તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ફરી વખત ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે અત્યારે વાતાવરણની અંદર સતત પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। દિવાળી તહેવાર નજીક આવતાની સાથે નવી આગાહી પણ જાહેર કરી દેવામાં આવી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી કે ગુજરાત ઉપર આગામી 24 કલાક ભારે પવનો ફૂંકાશે, સાથે સાથે અમુક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે હળવોથી મધ્યમ વરસાદ પડશે। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। બીજી તરફ અરબ સાગરમાંથી જે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે એ કેટલા દિવસ સુધી ભારે પવનોની અસર ગુજરાત ઉપર થતી જોવા મળશે। સાથે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તર ભારત તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર હતી એ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ ગુજરાત ઉપર અસર પહોંચાડશે। એટલે ગુજરાતમાં હજી પણ આગામી 2 થી 3 દિવસ ભારેથી અતિ ભારે પવનની સાથે હળવોથી મધ્યમ ધીમી ધારે વરસાદ પડશે। કયા કયા જિલ્લાઓ છે તો એમાં દક્ષિણ ગુજરાતના 2 થી 3 જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ છે। આ રીતના આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો સૌપ્રથમ તમને એ માહિતી આજના વિડીયોની અંદર જણાવીશું। આ સાથે મિત્રો જે ગુજરાત ઉપર વાવાઝોડાની અસર થવાની હતી, શક્તિ વાવાઝોડું અરબ સાગરના દરિયામાં સમાઈ ગયું છે, ફસાઈ ગયું છે। એ વાવાઝોડું સપ્ટેમ્બર મહિનાની અંદર બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થયું હતું અને એ વાવાઝોડાની અસર સીધી છે એ મધ્ય ભારત તરફ આગળ વધી હતી। મધ્ય ભારત તરફથી આ વાવાઝોડાની અસર છે દક્ષિણ ભારત તરફ આગળ વધવાની હતી, પરંતુ આ સિસ્ટમ છે સીધી ગુજરાત તરફ આગળ આવી અને ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છ લાગુના વિસ્તારની અંદર જે વાવાઝોડાની અસર જોવા મળી હતી એ અસર હવે અરબ સાગરની અંદર ફસાઈ ગઈ છે। એટલે કે અરબ સાગરની અંદર આ વાવાઝોડું છે એ હવે નિષ્ક્રિય થઈ ગયું છે। હવે પછી ગુજરાત ઉપર ભારે પવનો જે ફૂંકાઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો, કરાચી, પાકિસ્તાન તેમજ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારથી લઈ પંજાબ, હરિયાણા સુધીમાં ડીપ ડિપ્રેશનવાળી જે સ્થિતિ બનતી હોય એવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। તો આ જે ડીપ ડિપ્રેશનવાળી સ્થિતિ ઉત્તર ભારત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બનવાની હતી એ સિસ્ટમ હવે દક્ષિણ ભારતમાં બની ગઈ છે। અત્યારે તમે દક્ષિણ ભારતનો મેપ જોઈ શકો છો। દક્ષિણ ભારતની અંદર અહીંયા અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે અને આ દક્ષિણ ભારતનો જે મેપ છે એમાં પોંડુચેરી, ચેન્નઈ તેમજ વિશાખાપટ્ટનમ, સાથે સાથે ભુવનેશ્વર, આ સાથે મિત્રો બેંગ્લોર, બેંગલવી, મદુરાઈથી લઈ અને મધ્ય ભારત તરફ સુધીના જેટલા પણ વિસ્તારો આવે છે દરેક વિસ્તારની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે આ વરસાદની સિસ્ટમ મિત્રો એટલાન્ટિક મહાસાગરથી લઈ અને જે અરબ સાગરની અંદર, પેસિફિક મહાસાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર જે વરસાદની સ્થિતિ બનતી હોય, બરફીય વર્ષાની જે સ્થિતિ બનતી હોય એવી સ્થિતિ અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ આવતી જોવા મળશે, કારણ કે અત્યારે ઠંડીનું પ્રમાણ હવે વધતું જોવા મળશે, જેમાં ઉત્તર ભારતની અંદર બરફની વર્ષા એટલે કે હિમવર્ષા થશે અને દક્ષિણ ભારતની અંદર છે વરસાદનું પ્રમાણ વધશે। તો આમ બેવડી ઋતુનો અનુભવ ગુજરાતમાં હવે થશે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આ પ્રકારની આગાહી કરી દીધી છે કે ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હવે વધવાનું છે, શિયાળાની શરૂઆત થશે। આ પહેલાં ગુજરાત ઉપર આજે એક નવું નક્ષત્ર બેસ્યું છે જેનું નામ આપવામાં આવ્યું છે મિત્રો, એ નક્ષત્ર જે છે એ નક્ષત્ર હવે રીતસર તમે જોઈ શકો છો એ પ્રમાણે દિવાળીની સિઝન તરફ, દિવાળીના તહેવાર તરફથી છે એ આ નક્ષત્ર ભૂકા બોલાવશે। આ નક્ષત્રનું જે છે એ ખાસ કરીને અસર જે મિત્રો ઘેલી ચિત્રા છે એ નક્ષત્ર અત્યારે ગુજરાત ઉપર બેસ્યું છે અને આ નક્ષત્ર ઓક્ટોબર મહિનાની 24 તારીખ સુધી ચાલશે। એટલે 10 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી આ ઘેલી ચિત્રા નક્ષત્ર ગુજરાત ઉપર ચાલશે અને વરસાદ ચોમાસાની વિદાય છે એ આ ભાગ તરફથી આગળ વધશે। તમને અગાઉ પણ જણાવી દઈએ તો ગુજરાત ઉપરથી ચોમાસું અત્યારે વિદાય તરફ લઈ ગયું છે, વિદાય લઈ ચૂક્યું છે। હવે જે વિદાયનો ગુજરાત સાથે ભારત દેશના મધ્ય ભાગના જે જિલ્લાઓ છે, રાજ્યો છે, વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ચોમાસું વિદાય લેશે। ત્યાર પછી આ ચોમાસું છે દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતના જે ભાગો છે ત્યાં વિદાય લેશે। એ પહેલાં જે નક્ષત્ર છે એ નક્ષત્ર ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર હાથી વહન છે અને હાથી હવે ગાંડો થાય તો વરસાદ ભૂકા બોલાવે એ પ્રકારની આગાહી અને માહિતી મળી રહી છે। અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે હવે ગુજરાત ઉપર છે ઠંડીનું પ્રમાણ વધશે, ઠંડીની આગાહી છે કરવામાં આવી છે, જેમાં લા નીનોની અસર છે એ અંદમાન અને નિકોબાર સુધી થશે। આથી આ લા નીનોની અસરના કારણે વાતાવરણની અંદર સતત પલટો આવશે
ચોમાસાની સિઝન પછી હવે શિયાળાની શરૂઆત થશે। શિયાળાની ઋતુ દરમિયાન ગુજરાત ઉપર ભારે પવનો ફૂંકાવાના શરૂ થઈ જશે। ઠંડા પવનો હશે, જેમાં મિત્રો 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના ઠંડા પવનો ગુજરાતમાં જોવા મળશે। આમ 2 દિવસ માટે સતત વાતાવરણ પલટો રહેશે, 11 ઓક્ટોબર અને 12 ઓક્ટોબરના રોજ। તે પછી મિત્રો દિવાળીના તહેવાર નિમિત્તે એટલે 18 ઓક્ટોબરથી છે એ ક્લાઇમેટ ચેન્જની અસર હવે પૂર્ણ થશે અને ગુજરાતમાં સૂકું વાતાવરણ જે છેલ્લા 1 થી 2 દિવસમાં જોવા મળી રહ્યું છે, એવું સૂકું વાતાવરણ હવે ગુજરાત રાજ્યમાં થઈ જશે, જેને કારણે હવે વાતાવરણની અંદર છે એ કોઈપણ પ્રકારના વરસાદની કે માવઠાની આગાહી રહેશે નહીં। હા મિત્રો, માવઠું પડવાને લઈને એક સૌથી મોટી આગાહી મળી હતી, નવી માહિતી મળી હતી કે દિવાળી ઉપર ગુજરાતમાં છે માવઠું પડશે, પરંતુ હાલ તમે સ્પષ્ટપણે મેપ જોઈ શકો છો, ગુજરાત રાજ્યનો મેપ જોઈ શકો છો, જેમાં અહીંયા તમે ખાસ સ્પષ્ટપણે ચેક થઈ શકે છે કે એક પણ સિસ્ટમ ગુજરાત નજીક બની નથી। ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર જે 2 સિસ્ટમો છે, સાથે પૂર્વ ભારતના જે છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે હળવો મધ્યમ વરસાદ પડી શકે એ ગુજરાતને અસર પહોંચાડશે નહીં, કારણ કે છેલ્લું વાવાઝોડું જે છે ગુજરાત ઉપરથી શક્તિ વાવાઝોડાનો ખતરો હતો એ હવે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર આ વાવાઝોડાની શરૂઆત થઈ, ત્યાર પછી ઓક્ટોબર મહિનાની 5 થી 6 ઓક્ટોબર સુધી આ વાવાઝોડું ઓમાન તરફ પહોંચી ગયું, એટલે આ વાવાઝોડાનો ખતરો પણ પૂર્ણ થયો અને વરસાદની આગાહી પણ પૂર્ણ થઈ। તેમ છતાં હજી તમે મેપમાં જોઈ શકો છો તો અરબ સાગરની અંદર બંગાળની ખાડીથી આવેલ જે વાવાઝોડું છે, ચક્રવાતી વાવાઝોડું, એની અસર હજી પણ જોવા મળી રહી છે। એટલે કે આ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધવાને બદલે તેના અલગ વિસ્તારો સુધી છે એ આગળ પહોંચશે। અરબ સાગરની અંદર બીજા ઘણા બધા વિસ્તારો સુધી આ વાવાઝોડું છે એ ધીમે ધીમે આગળ વધશે અને અસર પહોંચાડશે। તો આ અંગે છે એ હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે હવે ગુજરાત ઉપર વરસાદ ચોમાસું છે એ અત્યારે નિષ્ક્રિય થયું છે, તે બદલ અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની નીચે જે હિન્દ મહાસાગર છે, આ હિન્દ મહાસાગરની અંદર અત્યારે વેલમાર્ક ડિપ્રેશન બની રહ્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે કહેશું, અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભારે પવનો છે એ ચોમાસા સ્વરૂપના પવનો જોવા મળી રહ્યા છે। એટલે કે હજી પણ 1 થી 2 દિવસની અંદર વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર આવશે, ગુજરાત ઉપર ફરી વખત છે એ નવી આગાહી કરવામાં આવશે। તો ચોમાસું હવે સક્રિય થવાને બદલે નિષ્ક્રિય થયું છે અને મેપમાં પણ તમે જોઈ શકો છો 12 અને 13 ઓક્ટોબર પછી ગુજરાતમાં 14 અને 15 ઓક્ટોબર વચ્ચે ફરી વખત મધ્ય ભારત તરફ એક સિસ્ટમ આવતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે એ મુંબઈ છે, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવી, નાગપુરથી લઈ બેંગલુરુ આટલા વિસ્તારોથી આગળ વધશે અને આ સિસ્ટમની અસર પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફ આગળ આવતાની સાથે નબળી પડશે। એટલે દક્ષિણ ગુજરાતથી આ સિસ્ટમ પણ છે એ ધીમી પડી જશે, મુંબઈના દરિયાની અંદર પણ આ સિસ્ટમની અસર છે ઓછા પ્રમાણમાં જોવા મળશે। તો આ અંગે છે એક નવી મોટી આગાહી મળી રહી છે। હજી પણ ગુજરાત ઉપર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરની સાથે ભારે પવન છે એ ફૂંકાશે અને ભારે પવનની સાથે ગુજરાતના વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જ થશે અને વાતાવરણની અંદર પલટો આવશે। તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। હવે ગુજરાત રાજ્ય ઉપર નવી આગાહી છે એ સમાચાર સ્વરૂપે આપણે મેળવશું। હવે મિત્રો નવા સમાચારની સિરીઝ આપણે છે એ ટૂંક જ સમયની અંદર શરૂ કરીશું। વહેલી સવારે ગુજરાત રાજ્ય ઉપર જે સમાચાર હોય એ સમાચાર તમને જણાવીશું, સાથે સાથે જે ખાસ કરીને નવી યોજના, નવી માહિતી અને નવી ટેકનોલોજી વિશે તમને માહિતગાર કરશું અને હજી પણ વાતાવરણની અંદર જે ફેરફાર થતો રહેશે તો એના વિશેની પણ તમને થોડીક અપડેટ જણાવતા રહીશું। જેમાં 16, 17 અને 18 ઓક્ટોબરે તમે જોઈ શકો છો મુંબઈના દરિયાકાંઠા સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનો જે છે એ મેપ દર્શાવવામાં આવી રહ્યો છે અને માવઠાની અસર છે, ખાસ કરીને માવઠું હવે ગુજરાત ઉપર થશે નહીં અને માવઠાની પણ અસર હવે છે એ ઓછી થશે અને આ પ્રકારે હજી પણ ચોમાસું છે એ ધીમે ધીમે ભારત તરફથી પણ વિદાય લેશે। ગુજરાતમાંથી જેમ ચોમાસાએ વિદાય લીધી છે એમ ધીમે ધીમે કરી અને આ વાવાઝોડું છે એ ગુજરાત સાથે સાથે ભારતના મધ્ય ભાગ, પૂર્વ ભાગ, ઉત્તર ભાગ તરફથી વિદાય લે ત્યાર પછી આ વરસાદની આગાહી છે, ચોમાસાની સ્થિતિ છે એ નબળી પડશે અને લગભગ તો નહીવત જેવી વરસાદની આગાહી કરવામાં આવશે, કારણ કે હવે ચોમાસું છે એ ગુજરાત ઉપરથી વિદાય લઈ ચૂક્યું છે। તે પછી હવે એક ફરી વખત નવી માહિતી સાથે નવી આગાહી અને નવી ગુજરાત ઉપરથી આ જે માહિતી છે એ આપણે આવનારા સમય સુધી મેળવતા રહીશું।
ખાસ કરીને તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવે આપણી આ યુટ્યુબ ચેનલનું વિઝન બદલાતું જોવા મળી રહ્યું છે. નવા વિઝન સાથે નવી માહિતી, નવા સમાચાર અને નવી યોજના સાથે નવી અત્યારે છે એક ખાસ કરીને પહેલ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો આપ સર્વ મિત્રોનો સાથ સહકાર અને ખાસ કરીને ચેનલ સાથે જોડાવા બદલ આપ સર્વ મિત્રોનો આભાર.